બનાસકાંઠામાં ટ્રિપલ તલાક મામલે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ લાગ્યા છે। પાલનપુરમાં આડા સંબંધના કારણે પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા। પાલનપુર પશ્ચિમ પોલીસે ફરિયાદ ન લેતા મહિલાની એસપી કચેરીએ રજૂઆત અને પતિના અન્ય મહિલા સાથે સંબંધ થતા તેને ટ્રિપલ તલાક આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। મહિલાના પતિએ પોતાની દીકરીને પણ ગુમ કરી હોવાનો ગંભીર આરોપ છે। સ્થાનિક પોલીસ ટ્રિપલ તલાકની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે। પતિ સામે કડક કાર્યવાહી કરવા પીડિત મહિલાએ પણ માંગ કરી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, ટ્રિપલ તલાકનો મામલો છે અને હવે રજૂઆત એસપીને કરવામાં આવી છે, વધુ વિગતો? ચોક્કસ આ પાલનપુરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે। જે પીડિતા મહિલા છે એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી। જે પ્રકારે અહીંયા જે થરાદની જે મહિલા છે અને આ જે દંપતી હતી 2 માસ પહેલા પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેવા આવ્યું હતું અને ત્યારબાદ તેના પતિને કોઈ અન્ય મહિલા સાથે આડા સંબંધ થઈ ગયા હતા અને તે બાદ તેના પતિએ આ મહિલાને ટ્રિપલ તલાક આપી દીધા હતા। જો કે આ મામલાની રજૂઆત કરવા મહિલા પશ્ચિમ પોલીસ મથકે ગઈ હતી, પરંતુ તેની વાત ધ્યાને ન લેતા આખરે એસપી કચેરીએ પહોંચી હતી। જો કે આ મહિલાએ ટ્રિપલ તલાક મામલે તો આ ગંભીર આક્ષેપ લગાવે છે, સાથે સાથે તેની જે દીકરી હતી તેના પતિએ તેને ગુમ કરી દીધાના હોવાના પણ આરોપ લગાવે છે। જો કે આ રજૂઆત સાંભળતીની સાથે જ અત્યારે જે મહિલા છે એ પશ્ચિમ પોલીસ મથકે પહોંચી છે અને ટ્રિપલ તલાક મામલે જે ફરિયાદ નોંધાય અને તેને ન્યાય મળે તેની માંગ પણ થઈ છે। આભાર અતુલ સમગ્ર માહિતી બદલ। તો ટ્રિપલ તલાકના મામલામાં હવે એસપીને પણ રજૂઆત કરવામાં આવી છે।